गुजरात के वडोदरा शहर में महानगरपालिका द्वारा स्वच्छता सर्वेक्षण अंतर्गत शहर की ऐतिहासिक विरासतों को स्वच्छ बनाने का अभियान शुरू किया गया है, जिसके तहत प्रतापनगर स्थित नवग्रह वाव पर मेगा सफाई अभियान का आयोजन किया गया। रामदूत रिस्टोरेशन फाउंडेशन और वडोदरा महानगरपालिका के संयुक्त तत्वाधान से आयोजित इस अभियान में वडोदरा महानगरपालिका के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने खुद जुड़ते हुए वाव के मेगा सफाई अभियान में शिरकत की। इस वाव में सालों से कचरा और कंस्ट्रक्शन साइट का डेब्रिस इत्यादि फेंका गया था, जिसके चलते वाव ने अपनी पहचान खो दी थी, जिसे फिर एक बार रिस्टोर करने के लिए रामदूत फाउंडेशन और वडोदरा महानगरपालिका ने कमर कसी है, ताकि इस वाव को उसकी पहचान वापस दिलाई जा सके। आने वाले दिनों में वडोदरा के अन्य हेरिटेज बिल्डिंग और ऐतिहासिक जगहों की भी इसी तरह साफ सफाई की जाएगी, ताकि वडोदरा शहर को स्वच्छता सर्वेक्षण में आगे का क्रमांक प्राप्त हो सके। સફાઈ લગભગ 2 વીકથી વધારે સમયથી અમે કરવામાં આવી રહ્યા છે। વડોદરાથી અમે સ્પેશિયલી સોશિયલ મીડિયાથી લોકોને કનેક્ટ કર્યા છે અને લોકો પોતાના ઈચ્છાથી અહીંયા શ્રમદાન આપવા આવી રહ્યા છે અને લગભગ આપણે જોઈ શકો છો કે લગભગ 2 માળ જેટલો જે કચરો હતો, મલબા ભરેલો હતો, એ અમે અત્યાર સુધી ખાલી કર્યો છે અને અમે સ્ટેપ જેમ નીચે જશે એવી રીતે જ સિક્વન્સમાં નીચે ત્યાં સુધી કચરો ખાલી કરશું। કેટલા વર્ષથી આ બંધ પડેલીના કચરો કરે છે? લગભગ અહીંયા આસપાસ અમે જેટલી પૂછપરછ કરી તેના અનુસાર 40 વર્ષ જેટલો સમય છે એના એ ગાળામાં આખો કચરો ધીમે ધીમે ભરવામાં આવ્યો। એવું કહેવાય છે કે અમુક એવા કન્સ્ટ્રક્શન વેસ્ટ જાણી જોઈને નાખવામાં આવેલા ટ્રોલીઓ અહીંયા ખાલી કરવામાં આવેલી અને અમે કૂવામાં બી એકવાર વજનદાર પથ્થર નાખીને 15-20 કિલોનો પથ્થર નાખીને એકવાર પ્રયત્ન કર્યો તો ચેક કર્યું હતું કે કેટલું ઊંડું છે, તો કૂવામાં બી એ વહેલા અંદર સરફેસમાં જઈને અંદર બેસી જાય છે, તો કૂવામાં બી એવી એક અનુમાન છે કે કૂવામાં બી એટલો કચરો ભરેલો હોઈ શકે। સ્ટેપવેલ અત્યારે છે એ પણ વડોદરામાં લગભગ 150 વર્ષ જૂના સ્ટેપવેલ છે। આનું બધું ડિટેલ્સ બહાર લખવામાં આવ્યું છે, મંદિર પણ બની ગયું છે। પણ આની ખાસિયત એ છે કે અમે રામદૂત સેવા કરીને જે સંસ્થા છે આખા દેશભરમાં મંદિરો અને પૌરાણિક સ્ટ્રક્ચર્સને પણ એ લોકો પણ સાફ સફાઈ કરીને પ્રોટેક્ટ કરવા માંગે છે। એ લોકો પણ અમને આવીને એક આમંત્રણ આપ્યા હતા, એટલે પછી વીએમસી અને રામદૂત બંને મળીને આ કામગીરી શરૂ કરી દેવામાં નક્કી કર્યું છે। હવે નક્કી કર્યું છે કે વડોદરાની અંદર જેટલા પણ સ્ટેપવેલ્સ છે, પૌરાણિક સ્ટ્રક્ચર્સ છે, મંદિરો છે અથવા કોઈ પણ ધર્મના કોઈ પણ ઐતિહાસિક સ્ટ્રક્ચર્સ હશે, મસ્જિદ હશે, જે પણ છે એ બધાને અમે પ્રોટેક્ટ કરવા માટે મહેનત તો કરવાના છે। આ જ ભાગરૂપમાં આજે સ્ટેપવેલ ક્લિનિંગમાં આપ જોઈ રહ્યા છો કે જે પાણીનું સ્ત્રોત અહીંયા ઉપર સુધી છે, પણ સમયના લીધે ઘણા બધા કચરા ભરી ગયું છે, કોઈ કન્સ્ટ્રક્શન ડેબ્રી પણ આવી ગયું છે। આ બધાને અમે શુદ્ધિકરણ કરવાનું જે પહેલ છે એને હાથ ધરી છે અને નેક્સ્ટ ફેઝમાં આને ક્લિયર કર્યા પછી નેટ લગાવીને ક્લોઝ કરીશું અને આ જગ્યાને પણ થોડું એન્ક્લોઝ કરીને એક હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે પણ જાહેરનામા કરીને આ કામગીરીને આગળ લઈ જવા માંગીએ છીએ।